કે સાહેબ, આજે ભાણવડ તાલુકા પંચાયતની અંદર જે બાંધકામ શાખા આવેલી છે તે બાંધકામ શાખામાં અત્યારે છીએ અને અહીંયા ઓલરેડી 2 એસોની મેકઅપ છે. એટલે કે જે સોપન ગામ આવેલા છે તે સોપન ગામમાં વિકાસના કામ માટેને જે 2 એસોની નિમણૂક છે, મતલબ મેકમ છે, એના બદલામાં એક જ એસો તરીકે અત્યારે ફરજ બજાવે છે. અને જે એસો છે તે એસોને વધારાનું એક્ટિવિટીનું ચાર્જ આપવામાં આવે છે. અને એ ઉપરાંત નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી છે જે આરએનટી શાખા, એમનું પણ વધારાનું ચાર્જ છે. અને અહીંયા જે ઓલરેડી ક્લાર્ક તરીકે જે 3 કર્મચારી હતા આઉટસોર્સ તરીકે, એમને છૂટા કરી દેવામાં આવ્યા છે. તો અત્યારે સોપન ગામમાંથી ઘણા બધા સરપંચોના એવા ફોન આવે છે કે અમારે કામ કેવી રીતે કરવા, અમારા બિલ કેવી રીતે કરવા, એ સાઇટ વિઝિટ કેમ કરવી, સાઇટ કેમ આપવી, એના લોકેશન કઈ રીતે લેવા, જીઓટેક કેવી રીતે કરવા. અત્યારે જે આપણે સામે દેખાય છે સાહેબ, જે તે બાંધકામ એસો તરીકેની એક વ્યક્તિ ફરજ બજાવે છે. અને એ એક વ્યક્તિને કેવડો માનસિક પ્રેશર રહેતો હોય કે 5 કર્મચારી અધિકારી તરીકેના જે કામ કરવા પડતા હોય એમાંના એક છે. તો આ કેવી રીતે આ વિકાસ થઈ શકશે? ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે ભાઈ અમારે એટલા દિવસ થઈ ગયા, બિલ પેન્ડિંગ છે, કંઈક નો કંઈક જે સ્થળ તપાસણી કરવાની હોય, સાઇટ વિઝિટ હોય, બિલ બની ગયા હોય, એમનો પ્રશ્ન હોય, એના માટેના પણ પ્રશ્નો આવે છે. અને અન્ય અરજદારોના પણ પ્રશ્ન આવે. જો જે તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત ભાણવડ, અહીંયા બતાવો, જ્યાં ભાણવડની ટીડીઓની શાખા આવેલી છે, ત્યાં ટીડીઓ પાસે ભાણવડ ઓલરેડી છે અને વધારાનું ખંભાળિયાનું ચાર્જ છે તાલુકા વિકાસ અધિકારી. તો ઓલરેડી 1 થી 2 વાર અઠવાડિયાના એવા હોય છે કે જિલ્લામાં મીટિંગમાં જવું પડતું હોય છે અને વધારાનું આ ચાર્જ. એટલે ભાણવડ તાલુકાની અંદર 1 કે 2 દિવસ જ વાર મળે છે. અને લોકોના પ્રશ્નો હોય, માનો કે અત્યારે જે ભરતી પ્રક્રિયા ચાલુ હોય તેમાં ઘણા બધા બહેનો, ભાઈઓને, મિત્રોને ક્રિમિનિયર માટે અને દાખલાઓ માટે આવતા હોય છે, પણ સતત ધક્કા ખાવા પડે છે. અહીંયા હાજર તો હોય નહીં સાહેબ, કારણ કે સાહેબને બરાબર છે, ઓલરેડી એમને ચાર્જ આપેલું હોય એટલે એમને જિલ્લામાં જવું પડતું હોય છે. તો અહીંયા કેવી રીતે કામ થશે? અને માણસોને એટલું બધું હેરાન થવાનું. એટલે અમે ડીડીઓ સાહેબને લેખિતમાં પણ રજૂઆત કરેલી હતી, કલેક્ટર સાહેબને લેખિતમાં પણ રજૂઆત કરેલી હતી, પણ હાલ સુધીમાં એકય સાથ છોડાવવામાં નથી આવ્યા. પણ ઉપરાંત જે આઉટસોર્સ તરીકે જે કામ કરતા કર્મચારી હતા એમને વધારામાં છૂટા કરી દેવામાં આવ્યા છે. એટલે ભાણવડને અન્યાય ન કરો અને તમારા જે શાખામાંથી, તમારા બાંધકામ શાખા કે અન્ય શાખા કે વગેરેની શાખાઓમાંથી લઈને જે અમારી બાંધકામ શાખા આવેલી છે તેમાં એસોની નિમણૂક કરો. અને જે અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને જે ખંભાળિયાનું ચાર્જ તરીકે છે એમાંથી મુક્તિ આપો, જેથી ભાણવડ તાલુકાનો વિકાસ અને ભાણવડ તાલુકાની પ્રજાને જે પોતપોતાના કામ હોય છે એમાં સરળતા રહે ને ખોટા ધક્કા ન ખાવા પડે. જય જય ગરવી ગુજરાત.